નમસ્કાર. ધોરણ 11 લાસ્ટ વિડીયોમાં પ્રકરણ 6 માં આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર V of x is equal to 1/2 kx² મેળવ્યું હતું. અહીંયા સ્ક્રીન ઉપર ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે, જેમાં ત્રણેય ઊર્જા સ્થાનાંતર સાથે કઈ રીતે બદલાય છે તે સમજાવ્યું છે. યાંત્રિક ઊર્જા E, ગતિ ઊર્જા K અને સ્થિતિ ઊર્જા V ત્રણેય આલેખમાં સ્થાનાંતર સાથે બદલાતા દર્શાવ્યા છે. આલેખમાં જોઈ શકશો કે સ્થિતિ ઊર્જા V -xm અને +xm પાસે મહત્તમ બનેલી છે અને x બરાબર 0 પાસે સ્થિતિ ઊર્જા શૂન્ય બને છે, કારણ કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર V is equal to 1/2 kx². x શૂન્ય હોય તો સ્થિતિ ઊર્જા શૂન્ય થશે. આમ મધ્યમાન સ્થાન પાસે, સંતુલન સ્થાન પાસે સ્થિતિ ઊર્જા શૂન્ય છે અને બંને અંત્ય બિંદુઓ પાસે, એટલે કે x બરાબર -xm અને x બરાબર +xm પાસે સ્થિતિ ઊર્જા V તમે મહત્તમ જોઈ શકો છો. એ જ પ્રમાણે સ્થિતિ ઊર્જા જ્યાં મહત્તમ છે ત્યાં ગતિ ઊર્જાની સ્થિતિ જુઓ. ગતિ ઊર્જા x બરાબર -xm પાસે શૂન્ય છે અને x બરાબર +xm પાસે પણ શૂન્ય છે. x બરાબર 0 પાસે ગતિ ઊર્જા મહત્તમ બને છે. આમ એક ઊર્જા મહત્તમ, તે સમયે બીજી ઊર્જા શૂન્ય. પણ બંનેનો સરવાળો એટલે કે યાંત્રિક ઊર્જા અચળ જ રહે, જે અહીંયા બ્લેક લાઇન વડે દર્શાવી છે. એટલે કે ગતિ ઊર્જા K અને સ્થિતિ ઊર્જા V નો સરવાળો E અચળ જ મળે, જે અહીંયા બ્લેક લાઇન વડે દર્શાવ્યો છે. આમ અગાઉ તમને સમજાવ્યું હતું એ મુજબ યાંત્રિક ઊર્જા સંરક્ષણમાં એક ઊર્જા વધે સામે બીજી ઊર્જા ઘટે પણ સરવાળો અચળ જ રહે, જે અહીંયા આપણે સ્પ્રિંગના ઉદાહરણમાં સમજાવ્યું છે. એટલે કે આલેખ એ હૂકના નિયમને અનુસરતી સ્પ્રિંગ સાથે જોડેલા બ્લોક માટે સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાના પરવલય આલેખો દર્શાવે છે. બંને આલેખો એકબીજાના પૂરક છે, એટલે કે એક વધે ત્યારે બીજો ઘટે છે. ગતિ ઊર્જા મહત્તમ બને છે મધ્યમાન સ્થાને, સંતુલન સ્થાને ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય અને બંને અંત્ય બિંદુઓ પાસે એટલે -xm અને +xm પાસે સ્થિતિ ઊર્જા મહત્તમ અને ગતિ ઊર્જા શૂન્ય છે. આમ E બરાબર K + V અચળ રહે છે. હવે આ જ સ્પ્રિંગની લાક્ષણિકતા દર્શાવતું એક ઉદાહરણ છે. ઉદાહરણ 6.8. રકમ સ્ક્રીન પર દર્શાવી છે. ઉદાહરણ 6.8ની રકમ કંઈક આવી છે. કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના મેન્યુફેક્ચર્સ એટલે કે ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણોનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 10³ ઇન્વર્સ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? હવે અહીંયા જે કાર સ્પ્રિંગ સાથે અથડામણ અનુભવે છે એ કારની ગતિ ઊર્જા સ્પ્રિંગને પ્રાપ્ત થશે, જે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ થશે. એટલે આપણે કારની ગતિ ઊર્જા શોધીશું અને યાંત્રિક ઊર્જા સંરક્ષણ મુજબ આ ગતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં ફેરવાશે. એટલે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે એ આપણે શોધી શકીએ. તો આના મૂલ્યો જે આપેલા છે રકમમાં એ અહીંયા માહિતી તરીકે લખ્યા છે. કારનું દળ m બરાબર 1000 kg
કારની ઝડપ v 18 કિલોમીટર પ્રતિ અવર, અને આપણે MS ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કેલ્ક્યુલેટ કરો, આન્સર મળશે 5 MS ઇન્વર્સ. અહીં સ્પ્રિંગનું બળચળાંક આપી દીધું છે 6.25 10³ Nm ઇન્વર્સ, એટલે કે 6250 Nm ઇન્વર્સ. હવે મેં તમને કહ્યું એ મુજબ યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરવાનું છે, તો કારની ગતિ ઉર્જા શોધી લઈએ અને આ ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે ત્યારે એને સ્થિતિ ઉર્જા સાથે સરખાવી દઈશું. તો કારની ગતિ ઉર્જા K = 1/2 mv², બધી વેલ્યુ એડ કરી દઈએ. 1/2 m 1000 kg, v 5 એનો વર્ગ. કેલ્ક્યુલેટર યુઝ કરો, આન્સર આવો આવશે 1.25 10⁴ જૂલ. આ રીતે કારની ગતિ ઉર્જા આપણે મેળવી. કાર સ્પ્રિંગ સાથે અથડાય છે ત્યારે સ્પ્રિંગના મહત્તમ સંકોચન માટે કારની સંપૂર્ણ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. મહત્તમ સંકોચન xm ધારીએ તો xm સંકોચન માટે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ રીતે મળે કે v = 1/2 kxm². હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા v = કારની ગતિ ઉર્જા k. કારની ગતિ ઉર્જા શોધેલી છે અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે હાલ જણાવ્યું, બંનેને સરખાવી દો. 1/2 kxm² = 1.25 10⁴. બધી વેલ્યુ એડ કરી દઈએ. કેની વેલ્યુ આપેલી છે તો સાદુરૂપ આ રીતે આપીએ, xm² ને કરતા બનાવીએ એટલે 1/2 જે છે એનો 2 જમણી બાજુ લઈ જતા અંશમાં જશે અને બળચળાંક k નું મૂલ્ય જે 6.25 10³ છે એ છેદમાં આવશે. આનું સાદુરૂપ આપો, આન્સર 4 મળશે. xm² = 4, તો xm = √4 એટલે કે 2 મીટર. આમ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન 2 મીટર થશે. આમ અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની માહિતી મુજબ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એ સમજૂતી દ્વારા ઉદાહરણની ગણતરી કરી છે. હવે પાઠમાં આગળ વધીએ. અગત્યનો મુદ્દો છે પાવર. પાવર એટલે કે શક્તિ. કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિ જરૂરી જ છે. તો અહીંયા અગત્યની વિભાવના પાવર સમજીએ. પાવર નોર્મલી આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ શબ્દ કે આ વ્યક્તિનો પાવર ખૂબ વધારે છે, એ સેન્સમાં પાવર આપણે સ્વભાવના સંદર્ભમાં બોલીએ છીએ કે એ વ્યક્તિ ઉતાવળે બોલે છે, કોઈને ધમકાવે છે તો એ વ્યક્તિનો પાવર, એની તાકાત વધુ છે એવું બોલીએ છીએ. પણ ભૌતિક વિજ્ઞાનની ભાષામાં પાવરની સમજૂતી કંઈક અલગ રીતે આપવાની છે. તો પદાર્થ પર કાર્ય થયું એ કેટલા દરથી થયું, કેટલી ત્વરાથી થયું તે જાણવું ખૂબ રસપ્રદ બની રહે છે. માણસ 4 માળ ચડી શકે તે નહીં, પણ કેટલી ઝડપથી ચડી જાય છે એ એની તંદુરસ્તીનો ખ્યાલ આપે છે. તો કાર્ય કરવાના કે ઉર્જાના રૂપાંતરણના સમય દરને પાવર કહે છે. એટલે કે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. આ પાવરની એક વ્યાખ્યા છે કે કાર્ય કરવાના સમય દરને પાવર અથવા કાર્ય ત્વરા પણ કહે છે. કાર્ય W અને તે માટે લીધેલા કુલ સમય Tના ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. અહીંયા સરેરાશ શબ્દ એટલા માટે લઈશું કે અમુક ગાળા માટેનો વાત કરીએ છીએ, અમુક સમયગાળો, જેમ કે 10 સેકન્ડ,
20 સેકન્ડ. સમયગાળો સૂક્ષ્મવત કરતા જઈએ ત્યારે આપણને તત્કાલીન મૂલ્ય મળે. એટલે અહીંયા અમુક સમયગાળાની વાત છે. તેથી કાર્ય W અને તે માટે લીધેલા કુલ સમય Tના ગુણોત્તરને તે બળનો સરેરાશ પાવર કહે છે. એટલે P એવરેજ ઇક્વલ ટુ કાર્ય W અપોન કુલ સમય T. હવે મેં તમને અગાઉ જણાવ્યું એ મુજબ તત્કાલીન મૂલ્ય જોઈતું હોય તો સમયગાળો સૂક્ષ્મવત લેવો પડે. સમય અંતરાલ સૂક્ષ્મ લેવો એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવી. અને પ્રકરણ 3 અને 4માં તમે ભણ્યા છો કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ પ્રવેગ પરથી તેના તત્કાલીન મૂલ્યો આપણે મેળવ્યા છે. તો એ સમય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લીધું છે અને એ રીતે એનું તત્કાલીન મૂલ્ય મેળવ્યું છે. તો અહીંયા સમય અંતરાલ શૂન્યની નજીક પહોંચે તે લક્ષમાં સરેરાશ પાવરનું મૂલ્ય તાત્ક્ષણિક પાવર તરીકે વ્યાખ્યાયિત થાય છે. એટલે તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ dW અપોન dt. dW એ કાર્ય છે. તો અગાઉ તમે કાર્યનું સૂત્ર ભણ્યા છો કે બળ F વડે સ્થાનાંતર dr માટે કાર્ય dW ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr. બીજી રીતે તાત્ક્ષણિક પાવરને લખીએ તો અહીંયા dWની વેલ્યુ એડ કરી દઈએ તો dWના સ્થાને F ડોટ dr મૂકીએ અપોન dt. હવે dr અપોન dt એટલે પ્રકરણ 3 અને 4માં ભણ્યા છો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. એટલે અહીંયા એના સ્થાને v મૂકીએ તો સૂત્ર મળશે F ડોટ v. આમ પાવર નામની અદિશ રાશિ બે સદિશ રાશિના ડોટ ગુણાકાર વડે મળે છે. અગાઉ ડોટ ગુણાકારની વ્યાખ્યા આપણે સમજાવી છે કે કાર્ય એ પણ બે સદિશના અદિશ ગુણાકારથી મળે છે. એવી રીતે પાવર પણ બે સદિશના અદિશ ગુણાકારથી મળે છે. એટલે પ્રશ્ન પૂછાય કે પાવર વિશે નોંધ લખો અને તેના એકમો જણાવો. તો પહેલાં આપણે પાવરનું સૂત્ર મેળવવું પડે. તો મેં સમજાવ્યું એ મુજબ પ્રારંભમાં આપણે એની વ્યાખ્યા લખીએ, ત્યારબાદ સૂત્ર તારવવાનું છે. તો ફરીવાર વ્યાખ્યા યાદ કરાવી દઈએ કે વ્યાખ્યા આ રીતે લખીશું: કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય W અને તે માટે લીધેલા સમયગાળા કુલ સમયગાળા Tના ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. એટલે કે P એવરેજ ઇઝ ઇક્વલ ટુ W અપોન T. હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા તત્કાલીન પાવર તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ dW અપોન dt. dW એટલે કાર્ય. બળ F વડે સ્થાનાંતર dr માટેનું કાર્ય F ડોટ dr. તો અહીંયા એની વેલ્યુ F ડોટ dr મૂકી દઈએ. dr અપોન dt એટલે વેગ. આમ પાવરનું સૂત્ર થયું P ઇઝ ઇક્વલ ટુ F ડોટ v. આમ બે સદિશ રાશિઓનો અદિશ ગુણાકાર એ પાવર નામની અદિશ રાશિ આપે છે. તો સૂત્ર તમને યાદ રહી ગયું હશે. હવે એના એકમોની ચર્ચા કરીએ. સૂત્ર આમ તો યાદ છે તમને કે પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. અને અહીંયા બીજું સૂત્ર પણ મેળવ્યું F ડોટ v. બંને પરથી એનું એકમ મળી શકે. કાર્ય એ ઉર્જાની જેમ જ કાર્ય અને ઉર્જાની જેમ જ પાવર પણ અદિશ રાશિ છે. એનું SI એકમ વોટ છે અને સૂત્ર ઉપરથી બનાવીએ તો જૂલ પ્રતિ સેકન્ડ પણ મળે. એટલે કે 1 વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર થાય m1L2T-3. આમ પાવરના SI એકમ વોટ અને JS ઇન્વર્સ યાદ રહ્યા હશે. સ્વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં જે વરાળ યંત્રના શોધક હતા તેમની યાદમાં આ એકમ અપાયેલો વોટ. પાવરનો SI એકમ તો વોટ છે અથવા જૂલ સેકન્ડ ઇન્વર્સ પણ છે. એ સિવાય અન્ય એકમો આવા છે: હોર્સ પાવર HP,
ઘણી જગ્યાએ તમે પાણીનું જે ફોર્સ ઓછો હોય ત્યાં પાણીને 2 કે 3 માળ સુધી ચડાવવા માટે આપણે મોટરનો યુઝ કરીએ છીએ. તો મોટર એની કાર્યક્ષમતા જે એકમમાં મપાય છે એ હોર્સ પાવર છે. તો હોર્સ પાવર એ મોટરની કાર્યક્ષમતા એટલે કે પાવર દર્શાવતો એકમ છે. એનું વોટમાં મૂલ્ય થાય 746 વોટ. યાદ રાખીએ કે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. આમ બીજું એકમ છે હોર્સ પાવર. અને હોર્સ પાવર આપણે મોટરની કાર્યક્ષમતા કેટલી છે, એનો પાવર કેટલો છે એ દર્શાવવા માટે યુનિટ તરીકે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય પણ ઘણા એકમ છે. વિદ્યુત ઉપકરણો જેમ કે બલ્બ, હીટર, રેફ્રિજરેટર ખરીદીએ ત્યારે વોટ શબ્દ સાંભળીએ જ છે કે વોટ 100 વોટનો બલ્બ છે, 1000 વોટનો પણ બલ્બ હોય. તો આ રીતે વોટ શબ્દ ત્યાં આપણે યુઝ કરીએ છીએ. સાથે સાથે વીજળીનું બિલ આવે છે ત્યારે યુનિટ, કેટલા યુનિટ વપરાશ થયો છે એ પણ આપણે શબ્દમાં વાપરીએ છીએ. અને યુનિટ એટલે KWH. તો આપણે એને કિલો વોટ અવર કહીએ છીએ. તો 100 વોટના બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખીએ તો તે 1 યુનિટ જેટલી ઉર્જા વાપરે છે. એટલે કે 1 kWh જેટલી ઉર્જા વાપરે છે. એની ગણતરી કંઈક આ રીતે કરાય કે 100 વોટનો બલ્બ છે એ 10 કલાક સુધી ચાલુ રહે. એટલે કે 100 ગુણ્યા 10 કલાક એટલે 1000 વોટ અવર થયો. 1000 ને કિલો પણ કહેવાય પૂર્વવર્ગ તરીકે. તો 1 કિલો વોટ અવર. કિલો વોટ અવર એટલે KWH. હવે અવર એટલે કે કલાકની સેકન્ડ થાય 3600. તો અવરના સ્થાને સેકન્ડ લખીએ તો ગુણ્યા 3600 કરીએ. કિલો એટલે 10 ની 3 ઘાત, વોટ અવરના સેકન્ડમાં કન્વર્ટ કર્યા એટલે 3600. આમ 3600 વોટ સેકન્ડ ઇન્ટુ 10⁻3. તો 10⁻3 અને 3600 નો ગુણાકાર એ તમને ઉર્જાનું મૂલ્ય આપશે. એટલે એને આ રીતે પણ લખીએ કે 3.6 10⁶ ઘાત જૂલ. આ રીતે 1 kWh ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. એને અર્ગમાં પણ ફેરવી શકાય. અગાઉ તમને ઉર્જાના એકમ તરીકે KWH છે એવું કહ્યું છે. કિલો વોટ અવર આ શબ્દ સાંભળતા જ તમને એવું લાગે કે આ પાવરનું એકમ છે KWH. પણ KWH પાવરનો નહીં પણ ઉર્જાનું એકમ છે. આ રીતે આપણે પાવરના એકમો વિશે ભણ્યા. તો પાવર અગત્યની રાશિ છે. KWH વિશે તમને જાણકારી આપી છે કે વીજળીના બિલોના વપરાશમાં યુનિટ તરીકે KWH એકમ વપરાય છે એ 1 યુનિટ દર્શાવે છે, જે ઉર્જાનો એકમ છે, પાવરનો નહીં. હવે આના પર આધારિત ઉદાહરણ 6.11 સમજીએ. રકમ કંઈક આવી છે. મહત્તમ 1800 kg જે લિફ્ટ પ્લસ મુસાફરોનું કુલ દળ છે સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 ms ઇન્વર્સની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિદ્યાર્થીઓ યાદ રાખો, અહીંયા ગતિ અચળ ઝડપથી થઈ રહી છે અને એ પણ ઉર્ધ્વ દિશામાં. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર
વોટ અને હોર્સ પાવરમાં કે એચપીમાં ગણો. અહીંયા લિફ્ટ જે ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે જે એલિવેટર છે, એલિવેટર પરનું નીચે તરફનું પરિણામી બળ કેટલું મળે? તો વજન બળ હંમેશા અધો દિશામાં લાગતું હોય છે. લિફ્ટ ઉપર તરફ જતી હોય ત્યારે ઘર્ષણ બળ એની વિરુદ્ધમાં એટલે નીચે તરફ લાગે. તો એલિવેટર પરનું પરિણામી બળ નીચે તરફ લાગશે, એટલે કે F = mg પ્લસ સ્મોલ f, એટલે કે ઘર્ષણ બળ. ઘર્ષણ બળનું મૂલ્ય 4000 ન્યૂટન આપેલું છે. mg m એટલે લિફ્ટમાં મુસાફરો સહિતનું દળ, જે માણસો બેઠા છે એ સહિત લિફ્ટનું દળ 1800 kg છે. તો 1800 ગુણ્યા g એટલે 10 પ્લસ ઘર્ષણ બળ 4000. ગણતરી કરીએ તો એલિવેટર પરનું નીચે તરફનું પરિણામી બળ 22000 ન્યૂટન મળશે. હવે આ બળ નીચે તરફ લાગે છે તો બળને સમતોલવા માટે મોટર દ્વારા પાવર પૂરો પાડવો પડે. તો એ માટે જરૂરી પાવર P બરાબર FV મુજબ લઈએ તો લિફ્ટ 2 ms ઇન્વર્સ અચળ ઝડપથી ઉપરની દિશામાં જાય છે. તો 22000 ગુણ્યા 2 એટલે કે 44000 વોટ જેટલો પાવર મોટર દ્વારા પૂરો પાડવો પડે. હવે 40000 વોટ એ લઘુત્તમ પાવર છે, એનાથી ઓછો તો ન જપાય, નહીં તો લિફ્ટ ઉપરની તરફ જશે જ નહીં, એટલે કે આ લઘુત્તમ મૂલ્ય છે. આનાથી વધુ પાવર આપો તો લિફ્ટ ઉપર જવાની જ છે, પણ આ મૂલ્ય એનું લઘુત્તમ મૂલ્ય છે. હવે એને હોર્સ પાવરમાં કન્વર્ટ કરીએ તો અગાઉ મૂલ્ય જણાવ્યું છે એ મુજબ 1 HP = 746 વોટ, એટલે કે 1 વોટ એ કન્વર્ટ કરી શકાય કે 1/746 થાય. તો 44000 વોટ માટે એને 746 વડે ભાગી દઈએ. તો કેલ્ક્યુલેટર યુઝ કરો. 58.98 એટલે કે લગભગ 59 હોર્સ પાવર. આ રીતે લિફ્ટને મોટર દ્વારા હોર્સ પાવરમાં લઘુત્તમ પાવર એટલો પૂરો પાડવો પડશે.